જય દ્વારકાધીશ મિત્રો। અબોલા વહુ હોય તો આવી। બરાબર 2 મહિને સુરજ શેઠ બિઝનેસ કન્ફર્મથી પારવારી બિટ્રેસે એરવેઝમાં યુક્રેનથી ભારત પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર દર વખતની જેમ હરિકાકા મારુતિ જેન લઈને વાટ જોતા ઊભા જ હતા। હરિકાકા માત્ર ડ્રાઈવર જ નહીં પણ ઘરના એક અંતરંગ સભ્ય જ બની ગયા હતા। એમનો નિખાલસ, નિષ્ઠકપટ ને નિશ્ચલ સ્વભાવ તેમજ તિર્યક દ્રષ્ટિને કારણે સુરજ શેઠ ને જયા શેઠાણી તેમના પ્રત્યે ઊંડો આહોભાવ આદર ધરાવતા। એટલે જ ગાડીમાં સુરજ શેઠ બેસે કે હરિકાકા લાક્ષણિક અદામાં ઘરની બધી હકીકતથી શેઠને એવા પ્રજ્ઞત કરી દેતા કે કોઈ વાતથી શેઠ અનભિક્ષ રહેતા નહીં। પણ આ વખતે કોણ જાણે હરિકાકાના ચહેરા પરના નિર્લેપ ભાવ અદ્રશ્ય જણાયા। ચહેરા પર વર્તાતી તિમિર વેદના સુરજ શેઠની હીરા પારખોનું નજર કળી ગઈ। ગાડી મારીને ડ્રાઈવરની આસફાલ્ટ સકડો પરથી સડસડાટ આગળ વધી રહી હતી। ત્યાં જ સુરજ શેઠે હરિકાકાનું અભેદ મૌન તોડવા હળવેકથી કહ્યું, હરિકાકા, ગાડી ધીમી કરો, મારે તમને કંઈક પૂછવું છે। મારો જીવ અકળાય છે। સુરજ શેઠે પાછળથી ખંભા પર હાથ મૂકી એ સંકેત આપ્યો કે જે હોય તે સપટસ કહો, ભીતિ રાખવાની સહેજે જરૂર નથી। સાહેબ, તમે યુક્રે ગયા એના અઠવાડિયા પછી જ બાબા સાહેબે લગ્ન કરી લીધા। શેઠ એકદમ ટટાર થઈ ગયા। એમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ તણાઈ આવી। તેમનો અવાજ ફાટ્યો, હરિકાકા, સાચું બોલો છો? હું આપની સામે ક્યારેય જૂઠું બોલ્યો છું સાહેબ? બાબા સાહેબ આપણા કોમ્પ્યુટર સેકન્ડમાં આવતી એક છોકરીના પ્રેમમાં પડ્યા ને લગ્ન કરી ઘરે લઈ આવ્યા। ઉપરના માળે બંને હાલ રહે છે। શેઠાણી તો સજ્જડ બની બેઠ્યા છે। સહેજ પણ થોથવાયા વિના નિર્ભીક ભાવે હરિકાકાએ સપટતા કરી દીધી। શેઠાણીએ નાલાયકોને ઘરમાં પેશવા જ કેમ દીધા? સુરજ શેઠનો આક્રોશ હરિકાકાથી અજાણ નહોતો। થોડી વારના મૌન બાદ એમણે ધીમેકથી મમરો મૂક્યો, કોઈ નવી વાત નથી સાહેબ। આ જમાનામાં બાબા સાહેબ ભોળા છે, છોકરી રૂપવતી છે એટલે મોહ પાસમાં આવી ગયા। શેઠે સીટ પર માથું ઢાળી દીધું, સાહેબ, ધીરજથી કામ લો। મેં કહ્યું ને, બાબા સાહેબ ભોળા છે પણ જીદી એટલા જ છે। પ્રેમથી સમજાવજો, હું એ પ્રત્યય કરીશ। ખૂબ લાડકોટમાં બાબા સાહેબ ઉછેરેલા છે। ક્રોધથી કામ લેશો તો વાત વણસશે, બગડશે। શેઠે જોરથી મુઠ્ઠી સીટ પર પછાડી નાલાયકે મારા ને એની મમ્મીના સપના સળગાવી દીધા। એને માટે કરોડપતિ સુમન શેઠની દીકરી શેફાલી બધી રીતે યોગ્ય હતી। બધા મીટ માંડીને બેઠા હતા ને આ હરામખોરે શેઠ અકળાતા કે ગરમ થતા ત્યારે હંમેશા કોફીનો આગ્રહ રાખતા ને પીધા પછી એમનો
ક્રોધ ધીમે ધીમે શમવા માંડતો. એ ધ્યાનમાં રાખીને જ હરિકાકાએ આગળના કોર્નર પરની મૈસૂર કાફે પર ગાડી થોભાવી. કેમ ગાડી થોભાવી? હરિકાકા, પ્લીઝ જલ્દીથી ગાડી ઘરે લઈ લો. એ સુવરને ઘરમાંથી કાઢી મૂકીશ તો જ ચેન પડશે. હરિકાકાએ કાકાલુદી કરી શેઠને શાંત પાડ્યા ને ગાડી થોભાવી કાઉન્ટર પરથી 2 કપ કોફી લઈ આવ્યા. શેઠે કોફી પીધી ને કોફીએ ખરેખર એનું કામ કર્યું. શેઠ કંઈક સ્વસ્થ બન્યા. એકના એક દીકરાએ કરેલો ઘા તેમને મન નાનો સૂનો લશ્કરો તો નહોતો જ, પણ દીકરાની ખુશીનો પ્રશ્ન આવતા કંઈક અંશે તે ટાઢા પડ્યા. જરૂર ઘરે પહોંચ્યા ત્યારે રાતના 11 થઈ ગયા હતા. હરિકાકા શેઠને ઉતારી ગાડી ગેરેજમાં મૂકી ચાલ્યા ગયા. સૂરજ શેઠ ચૂપચાપ કશુંય બોલ્યા વિના તેમના શયનખંડમાં ચાલ્યા ગયા. પહેલી વાર એ જયા શેઠાણીના ખોળામાં માથું મૂકી રડ્યા. હું એની સાથે ક્યારેય વાત નહીં કરું જયા. મને એણે અંધારામાં કેમ રાખ્યો? લોકોને હવે શું મોઢું બતાવું? બતાવ. શેઠાણીથી ડૂસકું ભરાઈ ગયું. થોડી વારે સહેજ સ્વસ્થ થયા એટલે રડમસ અવાજે બોલ્યા. છોકરી છે તો સારી, મશરૂમ જેવી મુલાયમ, સંગે મરમરની સુંદળ કલાત્મક મૂર્તિ જો જોઈ લ્યો. છે ગરીબ ઘરની, પણ સંસ્કાર મોટા ઘરના હોય એમ વર્તે છે. આવી ગરીબ છોકરીઓ જ ધનિક નવીરાઓને ફસાવી લે છે. હું તમને ચોખ્ખું કહી દઉં છું જયા, એ છોકરીને વિરલ કાઢશે તો જ એની સાથે બોલીશ, નહીં તો અમારા વચ્ચે રહેશે અબોલા. તમે શું સાવ કઠણ કાળજાના થઈ જાવ છો? તે એણે પસંદગીના લગ્ન કર્યા એટલે મોકાણ ઓછી. હવે એ જાણે ને એનું ભાગ્ય, એનો મતલબ કે તમને વહુ સ્વીકાર્ય છે. કેમ જયા દીકરો રાજી, તેમાં આપણે રાજી રહેવું જ પડે. તમે જાણતા ન હો, પણ આપણો વિરલ હૃદયનો એટલો કોમળ છે. તે વધારે કંઈક કહેશો તો હાથ ઘસતા રહી જશો. શેઠાણીએ કંઈક અંશે શેઠને આમ કહી ડરાવી દીધા. શેઠ શેઠાણીની આંખમાં દીકરા વહુ પ્રત્યેનું છૂપું વાત્સલ્ય સળવળતું તાકતા રહી ગયા. સવારે નાહી ધોઈને વિરલને તેની વહુ આશિકા નીચે આવ્યા. શેઠાણીએ આંખથી ઇંગિત કરી ડેડીના આશીર્વાદ લેવા બંનેને પ્રેર્યા. શેઠ છાપામાં મોઢું રાખી આરામ ખુરશીમાં બેઠેલા. બંનેએ નજીક જઈ ચરણ સ્પર્શ કર્યા. શેઠે પગ પાછળ લઈ લીધા. હજુ એમનું મોઢું ફુગરાયેલું જ હતું. ડેડી, પ્રવાસ કેવો રહ્યો? કાંઈ તકલીફ તો નથી પડી ને? તારા જેવો કપૂત કપાળે લખાયો હોય તો તકલીફ તો પડે જ ને. શેઠથી ઉભરો ઠલવાઈ જ ગયો. વિરલ રોજની ટેવ મુજબ હિંચકે બેઠો. આશિકા બૂટ લઈ આવી. બ્રશથી સાફ કરી મોજા પહેરી વિરલની નજીક બેસી.
બંને બૂટ પહેરાવ્યા. શેઠ ટગર ટગર જોઈ રહ્યા. વહુના ચહેરા પર કયાંય અડંબર કે અહમ દેખાયા નહીં. શેઠના વાક્ય પ્રપાતથી ડઘાયેલા વિરલનો ચહેરો ઉતરેલો જોઈ આશિકાએ એનો ખંભો થપકાર્યો. ડેડીના કીધેલાનું માઠું ના લગાડશો ને આ લંચ બોક્સમાંથી કશું વધારતા નહીં ને ખાસ તો ગાડી ધીમી હંકારજો. બીજા કશા વિચાર કરતા નહીં. ઉમરા સુધી વહુની સંપ્રેમ સૂચનાઓ શેઠ શેઠાણીના કાન સુધી ગૂંજતી રહી. વહુના મધુર સ્નેહ ભીના શબ્દોની મીઠાશ શેઠને ગમી. એમ તો શેઠ ઘરે ભાગ્યે જ રોકાવાનું પસંદ કરતા. આખો દિવસ એમનો પેઢી પર જ પસાર થઈ જતો. પણ ફોરેનથી 2 મહિને આવ્યા હતા એટલે થોડો દિવસ ઘરે જ આરામ કરવાનું ને શેઠાણી પાસે પેટ ભરીને વાતો કરવા તેમણે વિચારીને જ પેઢીએ જવાનું ટાળ્યું હતું. કેમ આજે 1 વાગવા આવ્યો તોય જમવાનું નામ નથી લેતા? જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા જયા શેઠાણીએ ટહુકો કર્યો એટલે શેઠ હળવેકથી રમૂજી મૂડમાં, શેઠાણી તમારો હુકમ ન થાય ત્યાં સુધી જમવા કેવી રીતે અવાય? બોલતા બોલતા ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠા. સામે શેઠાણી ગોઠવાયા. આંખો બંધ કરી થોડી વાર પ્રાર્થના કરી. પછી આંખ ખોલી તે પૂછે તે પહેલાં જયા શેઠાણીથી હળવેકથી બોલી પડાયું, આપણે જમી લઈશું, પછી વહુ જમશે. સૂરજ શેઠનો કોળિયો ઘડીક અટકી ગયો. શેઠાણી સામે મોઢું ધુરક્યું કર્યું. શાંતિથી જમો અને મને જમવા દો. શેઠાણી છોભીલા પડી ગયા. ગમે તે હોય પણ એ બપોરે શેઠ રોજ કરતાં કંઈક વધુ જમ્યા. ઉઠતા ઉઠતા બોલાય ખરા, આજે રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બની છે. એમણે રસોડા તરફ મોઢું કરી બૂમ મારી. મહારાજ, ઓ મહારાજ, બહાર આવો તો. મહારાજ તો મહિનાથી વતનમાં ગયા છે. કયાંથી આવે? તો આ રસોઈ વહુએ બનાવી છે. કહે છે કે મમ્મી રસોઈ તો હું જ બનાવીશ. મહારાજ તેલ, ઘી, મસાલા ખૂબ બગાડે છે. શેઠ ચૂપ થઈ ગયા. મૂછમાં હસતા હસતા રેઝિનમાં હાથ ધોઈ સોફા પર આશિકા, તને આટલી સરસ રસોઈ બનાવતા કોણે શીખવાડ્યું? શેઠ આગળ આવવાની હિંમત તો આશિકામાં નહોતી એટલે એણે રસોડાના દરવાજાના એક ખૂણેથી જ ઊભા મુંદુ સ્વારે કહ્યું, મમ્મી, મારા મમ્મી તો હું 5 વર્ષની હતી ત્યારે જ પરલોક સિધાવી ગયેલા. ત્યારે પછી મેં ડેડી સાથે રહીને ઘણું બધું શીખી લીધું. હવે વાતો જ કર્યા કરીશ કે જમવા બેસીશ? શેઠે ધુરક્યું કર્યું એટલે આશિકા ચૂપચાપ જમવા બેસી ગઈ. બપોર થઈ ગયા. 3 વાગે વામ કુક્ષી માટે સૂતેલા શેઠની આંખ અચાનક ફોન પરથી વાતચીતથી ઉઘડી ગઈ. આશિકાનો અવાજ સંભળાયો,
હતો. હેલો વિરલ, મેં તમને ટેબ્લેટ આપી હતી, તે લીધી કે નહીં? તમે જબરા ભૂલકણા છો. ગઈકાલથી તમને ટેમ્પરેચર રહે છે તેની તમને ખબર છે ને? રાત્રે શાંતિથી ઊંઘ્યાય નથી. પ્લીઝ મારા ખાતર હમણાં જ ચા નાસ્તો કરી ટેબ્લેટ લઈ લો. અને હા, ડેડીને મારા હાથની રસોઈ ખૂબ ભાવી છે. સાચું કહું, ડેડી ખૂબ ભલા છે, બિલકુલ મારા ડેડી જેવા. એ સાંભળીને પથારીમાં સૂતા સૂતા જ શેઠ પોખાયા. એ પછીના અઠવાડિયા શેઠને પેઢીના કામે મુંબઈ જવાનું થયું. મુંબઈ પહોંચીને હોટલમાં જઈ રાત્રે શેઠે બેગ ઉઘાડી જોયું તો કપડાં, દવાઓ, નાસ્તાનો ડબ્બો એટલું સરસ રીતે બધું ગોઠવેલું કે તેમને એક નવીન લાગણીની પ્રતીત થઈ. એમનાથી રહેવાયું નહીં. એટલે અડધી રાત્રે ફોન કરી શેઠાણીને પૂછી લીધું કે વહુએ જે બેગ તૈયાર કરી હતી ને? આકારમાં જવાબ સાંભળીને મનોમન એ રાત્રે શેઠ ખૂબ ફૂલાયેલા. ઘરે પાછા ફર્યા ત્યારે સૂરજ શેઠે જોયું તો શેઠાણી પણ પ્રસન્નતાથી માતા નહોતા. તમને ઘરમાં કંઈક નવીન દેખાય છે? આ નવા પડદા લગાવ્યા છે તેની જ વાત કરો છો ને? જયા, હા, પડદા કેવા લાગ્યા? આશિકાએ જાતે સીવીને તૈયાર કર્યા. કહેતી હતી કે ડેડીને સરપ્રાઈઝ આપીશું. બોલો, કોઈ કારીગર પણ આટલી સફાઈ અને સિફતથી તૈયાર કરી શકે? શેઠે કાન પકડ્યા. જમીને પાનનો ડબ્બો લઈ શેઠાણી શેઠ પાસે બેઠા ને વળી વહુની વાત વહેતી મૂકી. તમે નહીં માનો, આશિકાના ડેડીની તબિયત ખૂબ બગડેલી. એમના પડોશી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં સમાચાર આપ્યા, પણ એ જ અરસામાં મને અચાનક ટાઢિયો તાવ શરૂ થઈ ગયો. મારા તો હોશ કોશ ઉડી ગયા. મેં અને હરિકાકાએ આશિકાને એના ડેડી પાસે હોસ્પિટલ જવા આગ્રહ કર્યો, પણ આશિકા એકની બે ન જ થઈ. મમ્મી, તમને આવી હાલતમાં મૂકીને તે કાંઈ જવાતું હશે ને? છેવટે 2 દિવસે મને સારું થયું. ત્યારે વિરલ સાથે ઊભી ઊભી જઈ આવી. વહુ એટલી અણસમજુ ને આવતરવાળી છે. અમસ્તા જ કંટાળું મોઢું કરી જયા શેઠાણીએ શેઠનું મન જાણવા ઠહુકું કર્યું. શેઠ ટેવ પ્રમાણે હળવાશથી જ શ્રીમત વેરતા બોલ્યા, શેઠાણી, તમે જૂઠું બોલો છો તો તુરંત પકડાઈ જાઓ છો. પણ એ રાત્રે વિરલને આશિકા બહારથી ફરીને આવ્યા ત્યારે શેઠ અને શેઠાણી તો વહુને આશ્રય મુંગંદ જોતા જ રહી ગયા. વિરલ દાદરો ચડી ઉપર ગયો એટલે જયા શેઠાણીએ 8 માસમાં પ્રથમવાર કરડાઈથી શેઠ સાંભળે એમ પૂછ્યું, આ શું આશિકા, તારો ચોટલો કેટલો લાંબો ને સુંદર હતો. તેને કપાવતા તારો જીવ કેમ ચાલ્યો? આ બોબડ હેરથી આછો કલાઈ દેખાયા વિના રહેતી નથી. આશિકા ઘડીક મૌન રહી
શેઠને પણ વહુ શું ઉત્તર આપે છે તે જાણવાની તાલા વહેલી જાગી ઉઠી. ઘડીક વાતાવરણ બોજીલ બની ગયું. આશિકાએ શ્રીમત સાથે ગરદન ઊંચી કરી કહ્યું, મમ્મી, તમે તદ્દન સાચું કહ્યું. ચોટલો કપાવતા જીવ ખૂબ બળ્યો. તમને નહીં ગમે એનોય પૂરો ખ્યાલ હતો. વળી વાળના જતનમાં મેં શરૂઆતથી જ ખૂબ કાળજી લીધી હતી. પણ શું? શેઠાણી વળી તાડુકિયા. આશિકા ઘડીક ઓજપાઈ ગઈ. પછી ઘડીક વિચારી બોલી, મમ્મી, વિરલને આવા જ વાળ પસંદ છે. એટલું જ નહીં, એ મારી પાસે જીન્સ સ્કર્ટનો આગ્રહ પણ રાખે છે. એમના મિત્રની પત્નીઓ પણ ઘણી વાર આવા ફેન્સી કપડાં પહેરે છે. એટલે એમનું મન પણ મારી પાસે એમ જ કરવા પ્રેરે છે. ને તમે તો જાણો છો મમ્મી, એમની ખુશી આગળ મારા માટે બધું જ નિરર્થક તુચ્છ છે. એમના માટે તો વાળ શું, હું મારો જીવ પણ આપી દઉં. આટલું સાંભળતા જ શેઠથી આ અનાયાસે તાળીઓ પડી ગઈ ને ભારે ખમ થઈ ગયેલો શેઠાણીનો ચહેરો પણ ચમકી ઉઠ્યો. તેમણે આશિકાના માથે હાથ મૂકી હર્ષવેશમાં કહ્યું, બેટા, પતિ પ્રત્યેનો તારો અસીમ પ્રેમ જ બતાવી આપે છે કે તે તારા શિક્ષણ સંસ્કારને ખરેખર દીપાવ્યા છે. અમને તો ખરેખર એવી જ વહુની જરૂર હતી. જે અમારા દીકરાનું મન સાચવે, એનું કદીએ દિલ દુભાવે નહીં. એ બપોરે આશિકા જયા શેઠાણી સાથે ડૉક્ટર પાસે ગયેલી ત્યારે વિરલ ધીમે પગલે નીચે આવ્યો. ઘણા લાંબા સમયે શેઠ સામે બેઠો. ડેડી, હું જાણું છું તમે પ્રણ લીધું છે કે હું આશિકાને છોડીશ તો જ મારી સાથે વાત કરશો. સાચું કહું, તમારી આગળ આશિકા તો શું કોઈની વિસાત નથી. મમ્મી ડેડી જ મારા માટે સર્વસ્વ છે. તમે કહેતા હો તો હંમેશા માટે આશિકાના એના ડેડીને ઘરે નાલાયક, બેશરમ આવી સંસ્કારી, કુળને દીપાવનારી વહુને તે છોડતી હશે? તારી મતિ મરી ગઈ છે કે શું? તારા જેવો મૂર્ખ બેવકૂફ આજ દિન સુધી જોયો નથી. મારી વિદ્યાવંત વહુ માટે એક વાર તો આવું બોલ્યો, બીજી વાર બોલ્યો છે તો ટાટિયા તોડી નાખીશ. વિરલની આંખો અશ્રુભીની બની ગઈ. બંને બાપ દીકરો ભેટી પડ્યા. શેઠે વિરલના માથે હાથ પસારી કહ્યું, બેટા, વહુને આ 4 દિવાલોમાં જ ગોંધી રાખવાની છે કે શું? જલ્દીથી સિંગાપુર જવાની તૈયારી કરો. મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે.